અમરેલીના ધારી તાલુકાના ઝર ગામના સરપંચ દિલાવરભાઈ લાલિયાની મહેનત રંગ લાવી। ઝર ગામે સરપંચ દિલાવરભાઈ લલિયા પૂર્વ સદસ્ય અનવરભાઈ લલિયાની વખતો વખતની રજૂઆતને ધ્યાને લઈને તેમને સફળતા મળી છે। ધારીના ઝર ગામે 2.5 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ સાંસદ ભરત સુતરિયાના હસ્તે કરવામાં આવ્યું। ઝર ગામે ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। છેવાડાના ગામ સુધી લોકોને સુવિધા પહોંચે તેવા ઉમદા કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારની સર્વે શિક્ષા અભિયાન સહિત જુદી જુદી ગ્રાન્ટમાંથી 2.5 કરોડ રૂપિયાના વિકાસ કામોને લોકાર્પણ કરાયું હતું। ઝર ગામે 2.5 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થતાં ગામમાં ખુશીનો માહોલ છવાયો છે। આજે ઝર ગામે બ્રિજ જે બન્યો છે ઝર ગામની અંદર આવવાનો, તેવી જ રીતે પશુ માટે અવેડો, પીવાની ઊંચી ટાંકી અને સ્કૂલનું લોકાર્પણ હતું। તે ઝર ગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરી એનું લોકાર્પણ કરવી છે। તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયેલું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ઝર ગામનો કાર્યક્રમ।